હાય ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જ રહેજો. આજે આપણે આવ્યા છીએ ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા. ગયા હતા બાના ઘરે, પણ મેં કીધું હાલ આપણે આટો મારી આવી છે. પછી અહીં ખોડિયારમાંનું મંદિર હતું ને તેને આવ્યા છીએ. તો આપણે જો મંદિરમાં હિંગે જઈશું. તો આપણે મંદિરમાં જઈશું. ખોડિયારમાંનું મંદિર અહીં નાવાનું મસ્ત હોય, અંદર પગે લાગવા આવે છે અંદર. તો આવડવા છે જોઈ જગ્યાએ હવનનું મંદિર છે. તો આ છે ખોડિયારમાંનું મંદિર. આજે ખોડિયારમાં છે તો હંડા દર્શન કરજો. અને આવડું આ છે હવનનું, હંડા હવન કરે ને એ છે. પછી આ છે નાગકદન છે, શંકર ભગવાનનું મંદિર. તો હવે જે ઝાડવાની એવું બધું છે. તો જો આપણે મંદિરે અંદર દર્શન કરી લીધા છે આવડવા. તો તમે અંદર દર્શન કરી લીધો. મંદિર છે ખરા પણ નાનું છે, પણ તો હાસ બહુ છે મંદિર. પછી આ એનું ગમીથડ ખોડિયારમાંનું. તો હવે તમને છે ને કેલો અંદર દર્શન કરાવી. તો અહીં બહુ બધા માણસ બે અહીં અંદર બહુ આવે છે, અંદર નાવા આવે ને અહીંયા. તો આ એનું સિંધુ રહેવાનું ને એવું બધું સિંધારું રહેતા હોય ને એટલે એમનું રહેવાનું છે. તો અહીંયા પેલું નાનું એવું મંદિર હતું પણ પાણી બરફ છે. પેલા નાનું એવું મંદિર હતું પણ હવે અંદર આવે ને ફરવા અંદર એટલે હાલે મંદિર. તો અહીંયા છે તો દુકાને ને એવું ન હોય પણ નાનું એવું મંદિર હોય. તો એમ કે નાવાનું છે એવી રીતના સરસ મજાના એવું હોય ને તો નાવા બહુ આવે હોય ને એટલે. તો આજે બોર્ડ મારેલું છે સસ્તો કરાનું. તો હંડા નાવા હાટું આવ્યા છીએ. તેની આપણે નાવા હાટું જવું છે પણ આ તો નહીં નવાય, સમય એટલો બધો રહ્યો નથી ને એટલે નવાય છે નહીં. તો આમ કે હંડા નાય છે તો ચાલો તમને હંડાને દેખાડું. આ ઝાઝો ટેમ લઈને આવી ને તો મજા આવે, ઓછા ટેમમાં મજા ન હંધી આવે. તો આ કે હાલ કે તને દેખાડું એ તાપા જ હોય હંજે, પણ મારે જવાનો ટેમ ન રહે ને એટલે એ બાજુ સારું હાલો. એ બાજુ એ કે આ બાજુ હોય તે આપણે જોયું હોય, એને જોયું એટલે એને નથી ખબર જ હોય. તો અમારે તપુભાઈ દાદી બેઠા મેં તપુભાઈ મેં કીધું હાલો હંધા મેં કીધું તમારે જઈ મોરને મોર હાલા તો આપણને કે નહીં કે હાલ અહીંયા છે, એને આગળ જવાનું વધારે. તો અહીંયા છે મંદિર, આ સામું દેખાય મંદિર જ છે પણ પેલા ઓલું મંદિર આવે, પેલા આગળનું મંદિર આવે પછી બીજું મંદિર આવે. તો અહીંયા દર્શન કરવા જવું છે ને અહીં છે તાર જેવું જ તે હંધું તાર જ તે પછી મંદિર થયું હોય ને હા એટલું હોય ખોડિયારમાંનું એટલે મંદિર થયું હોય. તમે કાલે આપણે નાવા ગઈ પણ નાવાનો નહીં અત્યારે મોકો મળે. હાન થઈ ગઈ છે, મોડું થઈ ગયું છે એટલે નવાય છે નહીં. તો હંધી વાડિયું જેવું છે જો હંધી એવી રીતના મોટું આમ કેલા જેવું છે. આ કેલાનું પાણી હંધું અહીંયા આવે છે, ગઢડા કેલો રહે ને એવડું હંધું પાણી અહીંયા આવે સસ્તો તરાનું. આ છે જૂનું મંદિર છે જો. તો અહીંયા છે મોટું તે આમ આ સારું છે મોટું છે, ઓલું નાનું હતું ને મોટું એ પેલાનું જૂનું હતું ને આ નવું બનાવ્યું. તો છે આ હવનનો કુંડ, હવન કરે ને એટલે કુંડ જોયું ને. તો અહીંયા છે ખોડિયારમાં હાથવીનું. તો અહીંયા દર્શન કરજો હંધાય હાથ બેનડ્યું છે ખોડિયારમાંની. તો બોર્ડમાં આવ્યું છે જો તમે દર્શન કરજો હંધાય. તો અમારા ધપુભાઈ છે જાય છે પાણી આવે છે સરસ મજાનું છે ને હંધા છોકરાને નવરાવે છે સવારે પાણી કેવું હોય છે મળું તે મીઠું હોય. અત્યારે વરસાદ આવે કે નહીં એટલે મીઠા જેવું જ ઊંધું પાણી હોય. તો છોકરાને હંધાને નવરાવે. અય આગો ન જાતો. તો જો હંધા ટેકરી કેવી કરી છે. કોકને એમ થાય કે 3 માથા ને 5 માથા ને કોક હંધા એવી ટેકરી કરી ત્યાં ખોડિયારમાં મંદિર થઈ જાય ભાઈ ન હોય એવું કઈ નહીં કે ન થાય. થાય હંધા હાથ એટલે આપણે સરકારનો વિશ્વાસ હંધો રાખવાનું તો થાય હંધું. તો આપણે હવે અહીં ચડવી છે અત્યારે ચડાતું નહીં. તો જો આ અમારે સરસ મજાનું આ બાજુ ફરે છે અને આ સરસ મજાનું જો એને ઉતાર્યું છે વિડીયો. હવે આ આપણે ભાઈ જો સરસ મજાની જગ્યા તમને દેખાતી દઈ છે.
સરસ મજાની જગ્યા. જો આ બધી બાજુ ફરતી ફરતી આખી આ સસ્તો ધરો કહેવાય છે, સસ્તો ધરાવાળા ખોડિયારમાંનું. તો અહીંયા અમે હવે બે માણા જો આવ્યા છે અને એને વિડીયો બનાવ્યો છે. એનો વિડીયો તમને કેવોક લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો. કે તો કરી ઓલી કમેન્ટ કરજો. અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. જો આ સરસ મજાની છે અને આ બાજુ હવે અમે જાવી છીએ પાછા. તો હાલો હવે આમ જાવી. તો જો અહીંયા હંધે પગે લાગી લીધું છે અને હંધું તમને જગ્યા ને એવું હંધું હતું એ બતાવ્યું છે. તો અહીંયા હંધા માણસો નાવાની હંધું આવે તો સામે ને મંદિરની બહાર નીકળતા છે ને જો આવી રીતના દુકાન છે. બીજી જાતિ દુકાનો જ નથી પણ આવી રીતના દુકાનો ને એવું હંધું છે. તો અમારા વિડીયો ગમે તો લાઈક છે, મને બોલતા નહીં આવડતું પણ તોય કહી દઉં સબસ્ક્રાઈબ કરી દીજો.